તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? હર હર મહાદેવ. તો ચાલો આજના શુભ બ્લોગની શરૂઆત કરી દઈએ. તો આપણે જઈએ છીએ સેફ્રોની વિલા. તો મતલબ કે અહીંયા અમારે એક છે જે ડુંગર ઉપર બન્યું છે, નવું ટુરિસ્ટ ટુરિઝમ છે, ત્યાં આગળ આપણે જઈએ છીએ. તો ચલો ત્યાં જઈએ એટલે મળીએ. તો કઈ અને આપણે આ લાઈટ કોણ બંધ કરશે? ખાઓ લડ તો ચલો જઈએ. પકાય તે વાત કરતા ઉપર લુગડા બુગડા નહીં. હું આવું મમ્મી કહું, મમ્મી બાર વરસાદ આવો પણ લુગડા બુગડા જ નહીં ને. તો બરાબર અમે જઈએ. તો જો ફ્રેન્ડ્સ રાહુલ જાય છે અને આપણે બી જઈએ. તો ચલો આ પાકેટ મૂકી દો. પાકેટ હાથમાં લઈ હું પૂછતા આવું જઈ મહેશભાઈ ના અશોકભાઈ તો હશે ને. હા એ રજવાડી ચા. તો જો ફ્રેન્ડ્સ અમે જોવાલાયક સેફ્રોન ના જાય. તો જો ફ્રેન્ડ્સ આ સેફ્રોની વિલા જવાનો રસ્તો તમારો બતાવી દઈએ. આપણો પેલો ડુંગર દેખાય ત્યાં આગળ જવાનું છે અને આવું કંઈક રસ્તો હ. હવે જોઈએ આગળ જવાનો રસ્તો કેવો હ. મહેશ કાકો તો એમ કહેતા હતા કે જોવા જેવું મસ્ત સેફ્રોની વિલા. હાલ તમે જે ડુંગર બતાવે તે ઉપર જવાનું. હવે જોઈએ જવા એવું હશે કે રસ્તો હ કે નહીં જોઈએ. તો જઈએ હવે મળીએ. તો જઈને તમારે રસ્તો બતાવીએ. તમારે કોઈ દાડો આવવું હોય તો મીરે ક્યાં પતા શા આગળ રસ્તો અહીંયા રહ્યું ને સેફ્રોની વિલા રિસોર્ટ. આ ગાડી જઈએ. બાઈક રસ્તો છે ને રેલીમાં ના કોઈ મસ્ત રસ્તો કર્યો. ગાડી તો એ ખેતરમાં જતા હશે. તેલ ટોપ તેલ આટલા જો આપણે આટલા જો જવાના એ રસ્તો અલાજી નેચર જવાનો એ નહીં है. कौन सा है पूछવું તો પડશે ને આગળ જઈને. હશે આ જ હશે ને. હશે જવા દો ને નીચે ખબર પડી રહી તો. હા જો પેલું આઈ તો જશે. હવે જોઈએ રસ્તો જગ્યા જાય રસ્તો એ મને નહીં ખબર. ટ્રેકિંગ માટે આગળ છે. શી ખરાબ આટલો બધા પડે. તો જો ફ્રેન્ડ્સ આઈ તો બતાવી દઈએ કંઈક આવું વ્યૂ છે. અલે રામ રબી તેરા પાસ ઉભા બોલો જરા. એટલે રસ્તો જો લઈ જાય આપણને પતન છે. આ તો છીએ ભૂલો પડે કોઈ ખબર નહીં પડતી કઈ સાઈડ થી જવાનું. તો દેખે આપણે રસ્તો ગોતે. ઉપર જાય તો જો ફ્રેન્ડ જોઈએ હવે આગળ બાગળ કોમને પૂછીએ ને રસ્તો બતાવો. તો આપણે ફ્રેન્ડ હવે આપણે જઈએ રસ્તો પૂછી લીધો છે. આઈ લવ જાય હો રસ્તો એ તો કે જાય એવું છે પણ આપણે વિચાર કરવો પડે.
તાણ છીએ પણ રસ્તો કોક એક્ટિવા ઉપર જાય એમ હો નહીં, ચાલતા જઈએ. બાઈકો જાય, ચાલતા જઈએ, જોઈએ રસ્તો કેટલો બધી સારો હોય તો જોઈએ. અમે તમારો બોખરો ચડવો હતો ને નહીં જશી આટલા સેફ્રોની વિલા દેખતા તો રસ્તો સારો છે કે નહીં સારો હોય તો રાહુલ એક્ટિવા લેવા જાય છે. હવે તો એનો વ્યૂ તો જોવા આવું ક્યાંક વ્યૂ છે. ડુંગરાના વચ્ચે વચાઈ ગયા છીએ અને ચલો હવે આપણે જઈશું ઉપર, મતલબ કે ડુંગર ઉપર ત્યાં ઉપર જે ફરવા લાયક જોવા લાયક છે ત્યાં આગળ જઈશું. મતલબ કે જે ફરવાનું છે એ બધું ઉપર ડુંગર ઉપર છે. તો રાહુલ એક્ટિવા લેવા જશે તો એ એક્ટિવા લઈને આવે એટલે આપણે જઈએ ડુંગર ઉપર. તો જો મેં તો પહેલા જોયો ના તો જો તો આપણે જઈએ છીએ, જોઈએ રસ્તો છે બસ. હું એ પહેલી વાર આવ્યો ને, હું એ હમણાંથી કદી આવી. મોટું સાધન હોય તો વધુ ના આવે નહીં કોઈ, ગાડી જવું હોય ને તો વધુ ના આવે. ગાડી જેવું ગાડીઓ તો જતી રહી ગાડી જેવું એમ નહીં, ગાડી જેવું હોય અને તમે એકદમ જાવ ના તો વાળો ચોકડા એ ખરી. એટલે આવું એનું સાધન તો જો ફ્રેન્ડ્સ આવો કંઈક વ્યૂ છે અહીંયા, તમે જોઈ શકો છો. ચામુંડમાં કાળકામાં નામ લઈ ને કાળવાનું કરવાનું. પાણી ધોવે ધોવે નાઈ ના કોઈ મજા આવે. તો જો ફ્રેન્ડ છીએ છીએ આવું થાય આપણે તો હર વખત એમ થાય. એટલે કે આ વખત માથા નહીં પડવા દે તો જવાનું બોલે ઉમરાંગ કોરે મોરે ફરવાનું શકવું આપણે. ઓફિસે આટલા ઓફિસે ડર લાગે. हम सीधी हेट का थोड़ी वर्त तो जाने को दौड़े वर्त तो जाने को दौड़े तो सीधी रगड़ी सीधी बोखरा में पड़े. आयु आई जी जी जड़ी जो बोल कर चल आया था शीट है वखरो चढ़ी हमણાથી ચોગડ્યો નહીં. આવું હમણાંથી બકા નહીં ચડી મેં સાચો ટાઈમ થઈ છે. ઉભા રહો કો પેલો વ્યૂ થઈ ગયો ને આ ધરે ડેમ નો વ્યૂ હતો. ધરે ડેમ ઝૂમ કર
ધરોઈ ડેમ જોઈ ધરોઈ બાપરે ઉપરથી મસ્ત દેખાય છે ના લઈને આવું બીજું કે પૈસા નીચે મૂકીને આવે છે ચાલો કરો પછી પાકીટ તો ભૂલી જ ગયો એ તો કેવું થાય લાબુ દેખીને પડ્યો હતો ને લાબુ ધરોઈ ડેમ બસ ખાવું પીવું જ નહીં તો જો હવે અમે આખો ડુંગર ચડી જઈએ કારણ કે રસ્તો હતો ખરાબ અને એક્ટિવા આવે એમ હતી નહીં એટલે ડુંગર ચડી લાયા હવે જોઈએ ઉપર જઈ જેવું જોવાનું હા બસ તમને જઈને બતાવીએ તો ઘડી આવજો તો જો ફ્રેન્ડ વગર ગરમી લાગી જઈ આજ તો મને ગરમી થઈ જઈ હા તો હમણાં રીલ જો આપણે ત્યાંથી બાઈકો આવી લીધો પબ્લિક આવવા લીધો એટલે બાઈકો બહુ આગળ નથી તો જો આ રસ્તો છે આપણે અહીંથી આવ્યા હતા બતાવી દઈએ પબ્લિક આવો હો જ્યારે સાથે ના આવી બાઈકો આવે તમે તો જો આ રહી ફોજ જે આપણે ભજીયો ખાઈએ ફોજનો એ વાળી ફોજ રાહુલ તા જો બસ ડ્રોન કેમેરો લઈને આવ્યા હોય ને ના હોય બહુ જ મસ્ત મજા આવે એવું આ તો આખો ડુંગરો ચડી ઉપર આવી જઈએ છીએ 2 જણા કારણ કે મહેનત કર્યા વગર તો ફળ મળતું નહીં તો જો ફ્રેન્ડ્સ ઠેઠ ઉપર આવી જઈએ છીએ અમે મતલબ કે ડુંગરા ઉપર તમને બતાવી જો ફ્રેન્ડ્સ આવું કંઈક છે અહીંયા ઉપર અત્યારે કથી રાતે બહુ જ મસ્ત મજા આવે એવું છે બહુ જ મસ્ત નહીં કોઈ પિકનિક માટે આવે ને તો મજા આવી જાય એટલે ઉપરથી વાયરો નહીં આવતો ન લાગે મને લાઈટ તો હોય ને રાતે કરતા હશે તો જો ફ્રેન્ડ્સ અમે આવી જઈએ છીએ ઠેઠ ઉપર કોઈક ચશ્મા ભૂલી ગયું હાલ પેલો આવ્યો ને એ રસ ભૂલી ગયો તો જો ફ્રેન્ડ્સ આ રહ્યો ધરોઈ ડેમ એ રસ ભૂલી ગયો ડેમ પેલા ડુંગરાન પાછળ હોય ને જો જેટલો યા તો ખાસો મોટો એમ નહીં કહેતો પેલા બાઈક વાળા જોવા વાળા જ છે આખી ગેંગ આવી છે બાઈક વાળા તો જો ફ્રેન્ડ નેચે તો પબ્લિક પાછળ બિચારી બધી ભૂલી પડો કઈ જગ્યાએથી જવાનું એ જ ખબર નહીં પડતી અને આ પાછળ જે ધરોઈ ડેમનો વ્યૂ છે તમે લોકો જોઈ શકો છો અને આ બધું અહીંયા આ રીતની સજાવટ કરેલી છે અહીંયા એક મંદિર પણ છે ગોગ મહારાજનું જ મંદિર છે તો જો ફ્રેન્ડ સારી ગોગ મહારાજનું મંદિર અને અહીંયાથી તમને બહુ જ મસ્ત વ્યૂ દેખાશે તો જુઓ આ છે નીચેનો વ્યૂ અહીંયા બધા ઘર છે મતલબ રહેવા માટે તો પેલા લોકો પાછા વળી ગયા તો જો ફ્રેન્ડ્સ પેલા લોકો પાછા વળી ગયા છે અને આવો કંઈક વ્યૂ છે અહીંયા તો ચાલો ફ્રેન્ડ્સ સેફ્રોન વિલા બહુ જ કષ્ટ કરી છે આવવા માટે મતલબ કે બહુ મહેનત કરીને ડુંગર ઉપર ચડ્યા છીએ તો જો ફ્રેન્ડ્સ આવી તો જઈએ છીએ ડુંગર ઉપર અને અરે રાહુલ તમને તો જો ફ્રેન્ડ્સ અરે રાહુલ ના આર્યો ધરોઈ ડેમ તમે લોકો જોઈ શકો છો તો જો ફ્રેન્ડ્સ આ છે સેફ્રોની વિલા તો જો ફ્રેન્ડ્સ આ રહ્યું આપણું સેફ્રોની વિલા જે આપણે જોવા આવવાનું કીધું હતું ઘેરથી
અને ત્યાંથી ટ્રેકિંગ માટે મતલબ કે ડુંગર ઉપર ચડીને આવવાનું છે એટલે અમે નીચે એક્ટિવા મૂકી દીધી છે ને ડુંગર ઉપર આવ્યા છીએ અને તમે લોકોને બતાવી દો બધું કેવું છે તો આ લોકોને ફરવા આવવું હોય તો તમે લોકો આવી શકો છો એટલે તો અમે લોકો આવીને ફરી લીધું છે ને હવે પાછા રિટર્ન નીકળી જઈએ આ બધું હતું ફરવાનું આવું કંઈક વ્યૂ છે અહીંયાનો લોકો જોઈ શકો છો આ બધું આવું ફરવાનું છે અહીંયા તો અમે ફરી લીધું છે સેફ્રોની વિલા ફરી લીધું છે અને હવે એના બાય બાય કહી દઈએ કારણ કે હવે આપણે જઈએ છીએ રિટર્ન પાછા નીચે તો ચલો જઈએ નીચે તમને બતાવી દઈએ પાછળનો વ્યૂ મતલબ કે નીચે જવાનો વ્યૂ શકો છો કંઈક આવું એટલે ઊભા રહો ફોટો લેવાનો તો ગેટ પેલું નીચે લખેલું છે તો જો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ નીચે હું તો આબા ના પાડતી હતી પણ આ તો રાહુલ છે તે લઈને આવી ગયા જો ફ્રેન્ડ્સ એ તો ઘાસે કેવું ઉગો છે ખબર નથી પડતી શું છે ઘાસે તો જો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ નીચે શું કરો તો જો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ નીચે પાછા રિટર્ન તો હાલ તો નેચે ઉતરે એમ બોખરો ચડ્યો છે ખાસો બધો ખાધેલું હજમ કરી દીધું છે આપણું બોખરાએ મતલબ કે ડુંગરે તો આપણે પાછા નેચે રિટર્ન જઈએ છીએ અને તમારા લોકોને જોવું હોય તો આવજો બહુ જોવાનું મસ્ત હોય કોક દાડો અને મુલાકાત લેવાની કે કોઈક દિવસ સેફ્રોની વિલાની મુલાકાત લેજો બહુ જ મસ્ત જોવાનું છે તો ચલો હવે આપણે નેચે જઈને મળીએ તો આગળિયા નેચે આવી જઈએ ઉપર જવા તો જોવા સેફ્રોની વિલા પણ તમે આવજો મુલાકાત લેવા બહુ જ મસ્ત હ બીજું બધું તો મને નહીં ખબર જોવાનું તો પણ ઉપરથી તમને એટલી શાંતિ મળશે ને તો બહુ જ મસ્ત છે જોવાનું અને ત્યાંથી તમને ઉપર ધરોઈનો વ્યૂ પણ મસ્ત દેખાય છે ડેમનો તો મુલાકાત લેજો સેફ્રોની વિલાની બહુ જ મસ્ત છે જે નહીં આવે લોકો બિચારા રસ્તાએ ભૂલી જાય કારણ કે અમે ભૂલી ગયા હતા પૂછીને પછી રિટર્ન આવી સાઈડ આવ્યા તો જો એક્ટિવા વાસે તો જો ફ્રેન્ડ્સ હવે આપણે પાછા રિટર્ન જઈએ છીએ ઘેર મને બતાવી દઈએ ચોર આઠો રસ્તો ફ્રેન્ડ કે જેમ તેવું કરીને આવ્યા ના શાંતિ શાંતિ જા દેજો ડાળો ને એટલે પગ નાખવા ના હોય તો ફ્રેન્ડ્સ રસ્તો તો બહુ કાઠો છે તમે લોકો આવો તો પ્લીઝ ચાલતા જજો મતલબ કે તમે લોકો આવો અહીંયા અત્યારના સિઝનમાં મતલબ કે ચોમાસાની સિઝનમાં તો સાધારણ મતલબ કે મોટી ગાડી બાડી લઈને આવો તો ઉપર જાય એમ નહીં કારણ કે ત્યાં તો તમારે લોકોને ચાલતા જ જવું પડશે તો અમે બી એક્ટિવા નીચે મૂકી હતી અને ચાલતા ગયા હતા કારણ કે ચોમાસાના લીધે રસ્તો બધું ધોવાઈ ગયો છે એટલે ઉપર જવાનો રસ્તો બહુ જ ખરાબ થઈ ગયો છે તો જો રસ્તા થઈ ગયા છે બધું ધોરાઈ ડુંગરો ઉપરથી નીચે આવો અને રસ્તા આવા થઈ ગયા છે આવો તો પ્લીઝ સાહસ કરતા નહીં કારણ કે બહુ જ ખરાબ રસ્તો થઈ ગયો છે તો ચાલતા બને એટલી ગળી જજો બાકી સાધન લઈને ઉપર જતા નહીં બહુ જ ખરાબ રસ્તો થઈ ગયો છે તો ચલો ઘરે જઈને મળીએ પછી જઈશું રિટર્ન તો રિટર્નનો રસ્તો તો બહુ જ મસ્ત છે કારણ કે ઉપર જ થોડું તકલીફ પડે અમારે થોડી તકલીફ પડે એવું છે બાકી નેચરનો રોડ તો બહુ જ મસ્ત છે ચાલુ અહીંયા મારે ફોટો પડાયું છે મારેલું હશે જો આટલે સેપરેટ મારેલું રહી એટલે તો જો ફ્રેન્ડ આ છે આપણું સેપરેટ વિલા રિસોર્ટ કરવા લાયક છે જોવા લાયક સ્થળ પણ છે તમારા લોકો નાની મુલાકાત લેવી હોય તો લેજો બહુ જ મસ્ત છે તો આ રહ્યો અહીંયાનો ગેટ તમે જોઈ શકો છો આ ગેટ અહીંયા બોર્ડ મારેલું છે ઉપર જવાનો રસ્તો બહુ જ ખરાબ છે એટલે બને તો સાધન નીચે મૂકીને ચાલતા જજો તો આપણે મુલાકાત લઈ લીધી છે ને તમારા લોકોને મુલાકાત લેવી હોય તો અહીંયા આવજો અને એની મુલાકાત લઈ લેજો તો તમને કેવું લાગે છે બહુ સારું છે બાકી તો બહુ મસ્ત વ્યૂ છે અહીંથી તમે લોકો બહુ સારા સારા વિડીયો ફોટોગ્રાફર મતલબ કે મોટા મોટા બ્લોગર કોઈ બી આવી શકે છે અને એના ફોટોગ્રાફર બહુ મસ્ત વિડીયો અને બ્લોગિંગ શૂટ થઈ શકે છે તો તમારા લોકોને આવવું હોય તો આવી શકજો
કારણ કે અમે લોકો આવી ગયા છે ને હવે પાછા રિટર્ન ઘરે જઈએ છીએ. તો હવે રસ્તામાં કોઈ જોવાલાયક હશે તો ઉભો રહેશું અને જોશું અને તમને પણ બતાવશું. તો મળીએ તો ઘેર જઈને તો ઘડી આપણે સેફ્રોની વિલા ફરવા ગયા હતા ઘરે પાછા રિટર્ન આવી ગયા છીએ. તો આજનો બ્લોગનો એન્ડ કરી દઈએ અને તમે જોજો સેફ્રોની વિલા મતલબ કે બ્લોગ જોજો કેમ આપણે સેફ્રોની વિલાનું બધું રિવ્યુ બતાવી દીધો છે. તો જોજો કેવો લાગે સારો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને આવવામાં ચેનલને પ્રેમ આપતા રહેજો. બ્લોગ થોડા ધીમે ધીમે આવજો એટલે એડજસ્ટ કરતા રહેજો. તો આવજો, બાય બાય. કાલ સવારે મળીશું. હર હર મહાદેવ.